સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આજે મેઘરાજા ગમરોડશે એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં 8 ઇંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય। બીજી તરફ જૂનાગઢ, રાજકોટ અને બોટાદની સાથે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવ્યું હોય છે જ્યાં 4.5 ઇંચથી 8 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। આ સિવાય કચ્છ, પોરબંદર, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ તરફ ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં 2.5 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે।